બાપુ, આ દુનિયા એક અજબ ગજબ છે અને આ અજબ ગજબ દુનિયાની વાતો પણ ઘણી અજબ ગજબ છે. શું તમે જાણો છો કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા ઉપર ફક્ત 3 મિનિટનું વિજ્ઞાપન એટલે કે જાહેરાત દેખાડવા માટે ₹56 લાખનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને શનિવાર અને રવિવારના દિવસે આ વિજ્ઞાપન દેખાડવા માટે આશરે ₹75 લાખ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે શ્રીનગરથી લઈ અને કન્યાકુમારી સુધી જોડનારા ભારતના 44 નંબરના નેશનલ હાઈવે એ ભારતનો સૌથી લાંબામાં લાંબો નેશનલ હાઈવે છે અને આ 44 નંબરના નેશનલ હાઈવેની કુલ લંબાઈ છે 3745 કિલોમીટર. શું તમે જાણો છો કે અમૃતસરના ગામમાં પહેલવાન નામનો વ્યક્તિ ભારતીય ઇતિહાસમાં સૌથી વધારે તાકાતવર અને ક્યારેય ન હારનાર પહેલવાન હતો અને તેણે પોતાના જીવનકાળમાં 5000થી પણ વધારે મુકાબલાઓ લડ્યા હતા અને આમાંથી એક પણ મુકાબલો એ હાર્યો નથી. ઈસવીસન 1910માં વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયનશિપ અને 1927માં વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ એણે જીતી હતી અને આ એક એવો પહેલવાન છે કે જેના ઉપરથી પ્રેરણા લઈ અને બ્રુસલીએ ઉઠક બેઠકના દંડ લગાવતા શીખ્યો હતો. શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશના લખનૌમાં ગીતાજી જયંતિના અવસર નિમિત્તે માત્ર 9 વર્ષની આર્યમા શુક્લાએ જોયા વિના શ્રીમદ ભાગવત ગીતાજીના પૂરેપૂરા પાઠ કર્યા હતા અને એમણે શ્રીમદ ભાગવતજીના પૂરેપૂરા પાઠ માત્ર 2 કલાક અને 10 મિનિટના સમયમાં પૂરા કર્યા હતા. શું તમે જાણો છો કે આજના આધુનિક યુગમાં આજનો માણસ ઇન્ટરનેટ વિના એક ક્ષણ કે એક પલ પણ નથી રહી શકતો અને આમાં બર્મા નામના દેશમાં ઇન્ટરનેટ ચલાવવું એ કાનૂની અપરાધ છે અને આ અપરાધ કરતાં જો કોઈ પકડાઈ જાય તો એને જેલની સજા કરવામાં આવે છે. શું તમે જાણો છો કે હેચબેક કાર એટલે કે જે કારની બોડીનો પાછળનો ભાગનો દરવાજો ઉપરની બાજુ ખુલતો હોય એને હેચબેક કાર કહેવામાં આવે છે અને મારુતિ 800 કાર એ ભારતની સૌપ્રથમ હેચબેક કાર હતી અને આ કારની લોન્ચિંગ 14 ડિસેમ્બર 1983ના રોજ થઈ હતી અને એ સમયમાં આ કારની કિંમત ફક્ત 47,500 હતી. શું તમે જાણો છો કે દુનિયાની અંદર એકમાત્ર પનામા જ એવી જગ્યા છે કે જ્યાંથી તમે પ્રશાંત મહાસાગર ઉપર સૂર્યોદય થતા જોઈ શકો છો અને એટલાન્ટિક મહાસાગર ઉપર સૂર્યાસ્ત થતા જોઈ શકો છો? શું તમે જાણો છો કે એલન મસ્ક નામના વ્યક્તિની કુલ સંપત્તિ $400 અરબ પાર પહોંચી ગઈ છે અને આની સાથે જ $400 અરબ કુલ સંપત્તિ પાર કરનાર એલન મસ્ક દુનિયાનો પ્રથમ અરબપતિ વ્યક્તિ બન્યો છે. શું તમે જાણો છો સમુદ્રી જહાજ જેને નોક નેવિસના નામથી ઓળખવામાં આવે છે અને આ નોક નેવિસ નામનું જહાજ માનવ ઇતિહાસમાં બનાવવામાં આવેલું સૌથી મોટામાં મોટું જહાજ હતું અને આ નોક નેવિસ નામના જહાજનું વિસ્થાપન 6,57,019 ટન હતું. શું તમે જાણો છો કે ચીનની અંદર નવા વર્ષનો ઉત્સવ 20 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે મનાવવામાં આવે છે અને ત્યાં આ ઉત્સવને વસંત મહોત્સવ અથવા તો ચંદ્ર નવ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે આઇસલેન્ડ એ દુનિયાનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં કોઈ મગર, કોઈ ગરોળી, કોઈ સાપ
કે કોઈ અન્ય પ્રકારના સરીસૃપ નથી. અને આ ઉપરાંત ત્યાં કરોળિયાની અમુક જ પ્રજાતિ છે, અને આ પ્રજાતિમાંથી એક પણ પ્રજાતિ માનવ જાતને હાનિકારક નથી. શું તમે જાણો છો કે ભારતની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યમાં એક સોનભદ્ર નામે જિલ્લો આવેલો છે, અને આ સોનભદ્ર જિલ્લાની સરહદ 5 રાજ્યોને સ્પર્શ કરે છે: મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ. અને આ સોનભદ્ર જિલ્લો એ ભારતનો એકમાત્ર એવો જિલ્લો છે કે જેની સરહદ 5 રાજ્યોને સ્પર્શ કરતી હોય. શું તમે જાણો છો કે ભૂતાન એ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી છેલ્લે એટલે કે આખરી ટેલિવિઝનની શરૂઆત થઈ હતી? ભૂતાનની અંદર ઈસવીસન 1999ની સાલમાં ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. શું તમે જાણો છો કે દુનિયાની અંદર નોર્વે નામનો એક દેશ છે, અને આ નોર્વે નામના દેશમાં જો તમારે ઘરમાં ટેલિવિઝન એટલે કે ટીવી રાખવું હોય તો એના માટે તમારે વાર્ષિક લાયસન્સ પેટે ચાર્જ ચૂકવવો પડે છે, અને વાર્ષિક લાયસન્સનો આ ચાર્જ લગભગ 25,000 રૂપિયા છે. શું તમે જાણો છો કે દુનિયાની અંદર ઘણા બધા પ્રકારના ફળો આપનારા વૃક્ષો છે, અને આ બધા વૃક્ષોની અંદર એક કોકોડે મેર નામનું વૃક્ષ છે, અને આ વૃક્ષ એની મોસમનું પ્રથમ ફળ આપવા માટે લગભગ 20થી કરી અને 40 વર્ષ સુધીનો સમય લે છે. અને આ કોકોડે મેર નામના વૃક્ષનું ફળ પાકવા માટે ઓછામાં ઓછો 10 વર્ષનો સમય લે છે. શું તમે જાણો છો કે અમેરિકાની દુનિયાનું સૌથી મોટામાં મોટું વિમાનોનું કબ્રસ્તાન આવેલું છે? એરિઝોનાના ટક્સન રેગિસ્તાનમાં આશરે આ સ્થાન 2600થી પણ વધારે એકરમાં ફેલાયેલું છે, અને અહીં હજારોની સંખ્યામાં અનેક જૂની પેઢીના સૈન્ય વિમાનોની ખેપ મોજૂદ છે. બોનગાર્ડ નામેથી મશહૂર આ જગ્યાને અમેરિકાના કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. શું તમે જાણો છો કે ટિહરી ડેમ એશિયાના સૌથી મોટા ડેમમાંનો એક ડેમ છે, અને આ ડેમ દુનિયાના સૌથી ઊંચા ડેમમાં 5મું સ્થાન ધરાવે છે. અને આ ડેમ ગંગાની સહાયક નદીઓ ભાગીરથી અને બિલાંગનાના સ્થાન ઉપર બનાવવામાં આવ્યો છે, અને આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને આપવામાં આવે છે. શું તમે જાણો છો કે દુનિયાની અંદર બ્રાઝિલમાં એક ખાસ પ્રકારનું ઝાડ જોવા મળે છે, અને આ ઝાડને જાબુટિકાબા નામથી ઓળખવામાં આવે છે. અને આ જાબુટિકા નામના ઝાડની ખાસિયત એ છે કે આ જાબુટિકાના ઝાડ ઉપર ફળ સીધા ડાળખી ઉપર જ લાગે છે, અને આ ફળનો દેખાવ કાળી દ્રાક્ષ જેવો હોય છે, અને આ ફળને તાજા ખાવામાં આવે છે. તેમજ આ ફળમાંથી મુરબો, જેલી અને જ્યુસ પણ બનાવવામાં આવે છે. શું તમે જાણો છો કે દુનિયાનું એકમાત્ર એકલું ઘર આઇસલેન્ડમાં સમુદ્રની વચ્ચોવચ્ચ એલિડે નામના ટાપુ ઉપર આવેલું છે, અને આ ટાપુ 4.5 વર્ગ કિલોમીટરનો ઘેરાવો ધરાવે છે. અને 18મી અને 19મી સદીમાં અહીં અમુક પરિવાર રહેતો હતો, અને 1930માં સારા જીવનની શોધમાં અને રોજીરોટીની ખોજમાં આ પરિવાર આઇસલેન્ડના પ્રમુખ શહેરમાં જતો રહ્યો છે, અને ત્યારથી આ ટાપુ એકદમ વિરાન બની ગયો છે. શું તમે જાણો છો કે ભારતની અંદર પણ પ્રતિભાઓની કોઈ કમી નથી? ગ્વાલિયરની અંદર પ્રખ્યાત સિંધિયા સ્કૂલમાં 12મા ધોરણની અંદર અભ્યાસ કરતો મેઘાંશ ત્રિવેદી નામનો વિદ્યાર્થી પ્રતિભાઓથી ભરપૂર છે. તેમણે એક વિશેષ પ્રકારનું ડ્રોન બનાવ્યું છે, અને આ ડ્રોનની વિશેષતા એ છે કે માણસને લઈ અને ઉડાન ભરી શકે છે,
અને આ ડ્રોનની બીજી વિશેષતા એ છે કે 80 કિલો વજનના માણસને 6 મિનિટ સુધી આકાશમાં લઈ જઈ શકે છે. અને આ ડ્રોનની બીજી વિશેષતા એ છે કે આ ડ્રોન 4 કિલોમીટરની ઊંચાઈએ કલાકની 60 કિલોમીટરની રફતારથી ઉડાન ભરે છે. અને મેઘાસે આ ડ્રોનને MLTD-01 નામ આપ્યું છે. શું તમે જાણો છો કે દુનિયાની અંદર થયેલા રિસર્ચ મુજબ મહિલાઓ રોજની દિનચર્યામાં ઓછામાં ઓછા 20,000 કરતાં પણ વધારે શબ્દો બોલે છે. અને આની સરખામણીએ પુરુષ ઓછામાં ઓછા 7,000 કરતાં પણ ઓછા શબ્દો બોલી અને પોતાનું કામ ચલાવે છે. શું તમે જાણો છો કે હનીમૂનનો અર્થ શું થાય? પ્રાચીન કાળમાં જ્યારે કોઈ પતિ પત્નીના નવા લગ્ન થતા અને એ સમયે આ બંને દંપતીને હની એટલે કે મધ અને મધમાંથી બનતો શરાબ અને મધમાંથી બનતો શરબત 1 મહિના સુધી સતત પીવડાવવામાં આવતો. અને આ શરબત અને આ શરાબ પીવાના કારણે બંને પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહેતી. અને સમય જતાં આ શબ્દને રોમાંચિત છુટ્ટીઓ અને રજાઓ માણવા માટે પ્રખ્યાત કરવામાં આવ્યો. શું તમે જાણો છો કે દુનિયાની અંદર ચીન અને રશિયા આ 2 દેશો એવા છે કે જેમની સીમાઓ સૌથી વધારે દેશો સાથે જોડાયેલી છે? અને દુનિયાની અંદર આ ચીન અને રશિયા આ 2 માત્ર એવા દેશો છે કે જેમની સીમાઓ 14 દેશો સાથે જોડાયેલી છે. શું તમે જાણો છો કે ભારતને જ્યારે આઝાદી મળી એ 1947માં ભારતની જનસંખ્યા આશરે 34 કરોડ જેટલી હતી. અને ભારતને આઝાદી મળ્યા બાદ સૌપ્રથમ વખત ભારતની જનગણના કરવામાં આવી તો ઈસવીસન 1951માં ભારતની જનસંખ્યા 36 કરોડ કરતાં પણ વધારે હતી. અને અત્યારે વર્તમાનમાં સમયમાં ભારતની જનસંખ્યા 148 કરોડ કરતાં પણ વધારે છે. શું તમે જાણો છો કે ભારતની અંદર ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લાની અંદર એક માધાપર નામે ગામ આવેલું છે? અને આ માધાપર ગામ એ દુનિયાનું સૌથી ધનવાનમાં ધનવાન ગામ છે. અને આ માધાપર ગામમાં રહેતા ગ્રામજનો પાસે એટલા રૂપિયા છે કે આ માધાપર ગામની અંદર 17 જેટલી બેંકો આવેલી છે. અને આ માધાપર ગામના લોકોના આશરે 7,000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા આ બેંકોના ખાતામાં જમા છે. શું તમે જાણો છો કે પરવાનગી અથવા તો અનુમતિ વગર પતંગ ઉડાડવી એ ગેરકાનૂની છે? એરક્રાફ્ટ એક્ટ 1934 મુજબ પતંગ ઉડાડવા માટે લાયસન્સ જરૂરી છે. અને નહીંતર તમને 10 લાખ રૂપિયાનો દંડ અથવા તો 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. શું તમે જાણો છો કે દુનિયાની અંદર આવેલા તમામ મહાસાગરોમાં ફક્ત એકમાત્ર એટલાન્ટિક મહાસાગર એવો છે કે જેની સીમાઓ દુનિયાના સૌથી વધારે દેશોની સીમાઓને સ્પર્શ કરે છે? આ એટલાન્ટિક મહાસાગરની સીમાઓ દુનિયાના લગભગ 133 દેશોની સીમાઓને સ્પર્શ કરે છે. બાપુ, આ જનરલ નોલેજના નાના પ્રસંગો દ્વારા તમને ઘણું બધું જાણવાનું અને સમજવાનું મળ્યું હશે. અને આ જનરલ નોલેજના પ્રસંગો પૂરેપૂરા સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.